ત્રણ ગિયર બદલે નાખવાના હું તો છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા આ ટાઈમે પધાર્યા કેવા અમે તમારી જવડા હતા ડોહા બપોર સુધી રોતા ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો હે એનો હા કરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા હા તમે પધારવા બાજુ મારો બાપ વીણો છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાય ગયો ભાઈ છોકરો બે જાઓ તમારે એક જોક્સ બોલો એ જે વીણતા થાય આમાં આવી આવો સ્પેશિયલ તમારે હાટું જોક્સ આવી આવો આમાં બે જાય એ બે જા તું આમાં બે જા અહીં બે જો ને આમાં ઓય આ બધું અહીં આવ્યું તાળીઓથી વધારવાના આવ્યા ત્યારના હક ને અમે તમારી જવડા હતા ને અમે આવું નહોતા કરતા અમે પાર્કિંગમાં હોઈએ તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય હવા કાઢ નાખી કેમ છો બરાબર છો તું કેટલામાં ભણે ભાઈ ઓય કેટલામાં ભણ તું નિશાળે જાશો સ્કૂલે બેન ભણાવે ને એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે છે તેની વાર પૂછે ત્યારે હળક દિન ઉપીર શરમાતો ઉપીર જોતે માનલો ગુરુની અસર થઈ ગઈ સાથે ગુરુની લજ્જા લાગી હાલે પૂછો ને તારું નામ શું દીપક પરમાર કેવું હળક દિન બોલ્યો પૂછ્યું હું નામ તારું પૂરો સાહેબ ભણાવતા હોય ભાઈ એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા સાહેબ ભણાવતા હુઈ ગયા ટક્કર લઈ ગયા પેલું ધોરણ હતું સાહેબ હુઈ ગયો છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા ભલે હું ત્યાં ભણવું મચ્યું બોલ્યા કે એમ થોડું આજે પગાર ક્યાંય હુવાનું થોડે લે ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા કાગળની ભૂલ કરીને સાહેબના કાનમાં ભરાયો પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે અમુક તો સાહેબ એવા હોઈ જાય ને નાખોરા અમુકના એવા બોલે એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપડી છે આપણા ત્રણ ગિયર બદલે નાખોરા ત્રણ ગિયર બદલતા અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો અને છોકરા હળુક દઈને કાનમાં આવડી ભૂખ નહીં સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ આમાં લીધા સાહેબની મજાક કરો છો મજાક કાંઈ નતા કરતા જગાડ ચાચા કોને જગાડ તમને કોણ સુઈ ગયું તમે સુઈ ગયા હતા નહીં બેટા નહીં ગમકાયા બોલતા હતા પછી કે નહીં ઘઘરાથી બોલતી હતી ના બેટા હું સુઈ નહોતો ગયો હું યોગા કરતો હતો યોગામાં કામ ન હોય યોગામાં દાદા કહીએ એમાં ખાલી હું એટલું છે કે ગયો નો આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ઘઘરાથી વાત અમે એક ભાઈને દાદા ગુજરી જાત ખરેખર જાય હકીકત બીજું ખરેખર જાત પૂછ્યું દાદા કેમ કરતા મને કે મારા ભાઈ યોગા કરતા અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે મને કે અમારા દાદાને ગઈ અરે મેં કઈ રીતે મને કે રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં એટલે દાદા હામાં બેસી ગયા રામદેવ બાબા પદ્માસન કરો દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો ઊંડો એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ ભાઈ કે બાબા કે મૂકો તો થાય ને દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાને આંખી બંધ થઈ ગઈ આગળ રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ ગોબો ઉપાડી ગઈ લાઈટ આવી તા દાદા આવી ગયા મને કે એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો યોગમાં કઈ ગગયાજી ન બોલ્યા કે નહીં બેટા એને સમાધિ કહેવાય હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા આને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા અમારી આત્મા નીકળી જાય શરીર અહીંયા પડ્યું રહે અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા એટલે ગગડાટી બોલે છે એટલે આત્મા વયો ગયો તો હા ક્યાં ગયો તો સાહેબ કે સ્વર્ગમાં ત્યાં હું બાપાને જાય ગયો હતો નિહાળે જવાય સોયગમાં હું જાય
કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે, આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાંથી આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો, શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો અને સાહેબે ઠપાટ મારી, ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન ધ્યાન સમાધિ. ગુરુને ચીલે ન ચાલીએ તો ચીજ ન કહેવાય. તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે છરકમાં. સાહેબને શું કાગડે પૂછું ને તો આટકે ઠડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા, ન્યા અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ન્યા એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી, ધા ધઈ તગડે મેનકા ગંપા. સાહેબ કે કરી ભાઈ આ તો સાહેબ ને ચૂકા તો મારી પેલા આગળ ત્યાં શું કર્યું ને? કઈ નહીં, મને ઇન્દ્ર મારા જોઈ ગયા ને બોલાવ્યો. અહીંયા શું કામ આવ્યો? પૂછવા. હું અમારે સાહેબ આવે અહીંયા? હું કીધું ખોટો છે, અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો, અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કંઈક બીજા માટે કંઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે, મારું જા પડ્યો દુકાન. એક નાની વાત કહી, કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો આમ ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં છે. ભાઈ માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું. નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે. અંદરથી ઈર્ષા વહી જાય. યાદ આવ્યું એટલે કહું, પ્રસંગ છે ને ક્યાં ગયા ફરમાશ કોને હનુમાનજીને ફરમાશ કરી પ્રદીપભાઈ ફરમાશ લઈ લો. ઇન્દ્રની વાત આવી ને એટલે લઈ લો સાહેબ. બરોબર મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયેલું. પછી મહાભારતમાં ગોતતા નહીં ક્યાંય. આ પાછા બધા ગોતે પાછા. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું. ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેસી ગયા. બરોબર જેવી રીતે ભગવાન રાઘવ ગાદીએ બેઠા ત્યારે આ પરિસ્થિતિ થઈ. ભગવાન રાઘવ ગાદીએ બેસી ગયા એટલે રામરાજ એને જ કહેવાય હવના વિષયનું હવ કામ કરે, એકાબીજીને સપોર્ટ કરે. ગામમાં સરપંચ લાયક હોય ને છે સરપંચ થાય, હંધા ફોર્મ ન ભરે. ચૂંટણી આવે તો 21 જણાએ નવી સોળણી હીવડાવી હોય. સરપંચમાં 21 અમારે ઊભું એવું છે. વાડીએ ઉભો રહે રોજ ઉઠકાય. તું વાડીએ ઉભો રહીશ ને તોય રોજ નહીં આવે, ખબર પડી જાય કે મારો મોટો ભાઈ ઉભો છે. હા, જેનામાં કંઈક કરવાની તાકાત હોય એને આગળ કરો. સારી વ્યક્તિઓને આગળ લાવો. અમારે એ થવું છે. મને કોક કહેતું મને કે તમે ફોર્મ ભરવાના. અરે મારા મિત્રો ફોર્મ ભરે છે, એ મારા મિત્રો સાહેબ 90 થી કામ કરું છું. માતાજીને ખૂબ એ રીતે કાંઈ આપણને ન ફાવે ધંધો કરે. વિધાનસભાના વીની ખબર ન હોય અણ્યાજી શું કરો ધપ 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 ધપ. એને કહેતા આવા જેને ખબર હોય એને મોકલો ને, સારા માણસોને જેને એનો વિષય છે. અમુકે તો 5 વર્ષ પૂરા કરી નાખે ને હજી એ ધારાસભ્ય અમુકને ખબર નહોતી. પેલા ટીડીઓ મોટો કહેવાય, તલાટી મોટો કહેવાય. મારા મેં જોયેલા છે. આ તમને 25 વર્ષ પહેલાની વાત કરું, નામ સાથે કહું પણ નો નામ દઉં. મારા મને મળી જવું ક્યાંય ટીડીઓ આવતા કે આવ્યા ટીડીઓ, તલાટી મંત્રી આવતા તો ઊભો થઈ જાય. આવો મંત્રી સાહેબ આવો. એને એમ જ તે કે 2 જ મંત્રી હોય, એક અહીંયા ને એક ગાંધીનગર. એ બેની પહોંચવાની સારી વસ્તુ છે. અધિકારીઓને માન આપે.
ભગવાન રામ ગાદીએ બેસી ગયા. બે વાત લઈ લઈશું. હવે વાંધો નહીં ને, 2 કલાક થાય તો, કારણ કે ગુલ રહે ગુલશન રહે ગુલ કે પત્તે ચલે ગયે, अब अच्छे अच्छे बैठे रहे मिस कॉल ये चले गए यार. તમે જોવો, તમે યાર તમે જોવો, મને ઉપડી છે. કારણ કે ભચાઉમાં સેન્ટિંગના સામાન ઉતારવા આવતો હતો. સર 158 લઈને છે. બરાબર. પાલુભાઈ 90માં ગીરગઢડા સુરત ગાડી વાળા કોઈ કે ડ્રાઈવર આજે નથી. મેં મારા કોઈ કીધું, હું સડી નતો હમણાં. અમને તેથી 20 વર્ષનો છોકરો લક્ઝરી આખે છે. પેસેન્જર કહેતા કે રોયો પો ગાડી છે તો ખરો ને. બીજો ડ્રાઈવર તો મુસીબત. એ ન્યાલી સાઈન ડ્રાઈવ નાખે, માયા મુસીબત, પેસેન્જર ને થાય હું છું. એટલે આનું નામ મુસીબત છે. હા, બહુ આનંદ. ખલેલા ભરવા આવતા મવાના માર્કેટ, મજા આવતી છે. હજી એ જ કરું છું, હજી રોડે છું ને, એમાં હું કરું છું. હું સાહેબ કિલોમીટર વજ્યા ઘરે ગમે એવા રૂમ હોય, પણ અમે કોઈથી લાંબા પગ તૂટ્યું વાળતા જ આવડી ગયું છે સીટમાં. ટેવ જ પડી ગઈ. શું કરો, સોફે તૂટ્યું વાળી તો તરત ઉગાવી દે. એક જણો 17 સોપડ હોય ને, મેં અહીં સોપડી દે. અરે મને કેવું હોય ભાઈ, કીધું હું ને એટલે આગળ ગાડીમાં એટલે તૂટ્યું વાળી છે એટલે ગોઠણ જ નાકે આવી જાય. 2 વાત તમારી સામે કરવી છે, રામની અને કૃષ્ણ. બેયમાં હનુમાનજી છે. કૃષ્ણ ભગવાનમાં તમે જોયું કદી કૃષ્ણ અવતારમાં હનુમાનજી ધીંગાણું કર્યું એવું? હે, કોઈ દી નહીં. જો તમે કૃષ્ણ સામે કરાવજો, હું ન કરાવીએ તમે હું સમજો. રામ ને હનુમાનજી કદી બાજ્યા? હે, જોવો તમે આગળ જો હું તમને યાર આગળ જોવો શું થાય. અને આ પછી સિક્કા મારીને વાતું હશે. તમે એમાં કઈ ગાંડા નથી ને. પછી કોઈક ટુકડા કાઢીને મૂકી દે અને મારો નાથ પોગે. કાલુભાઈ, મારી જિંદગીમાં આ ભ્રષ્ટ શબ્દ નીકળે નહીં કોઈ દી. કારણ કે શિવ નતો. આપ કેટલા વર્ષ થઈ ગયા મારું શ્રાવણ મહિનો આખો અનુષ્ઠાન કરતો. 7 લાખથી વધારે આહુતિ પડતી આ છે. માણસો લખીને મોકલે, માયાભાઈ શિવનું કૃષ્ણનું અપમાન કર્યું. તમે આજુબાજુનું કાઢી નાખ્યું છે, કાંઈ હેતુ શું હોય એનું ખબર મળે. રામ જાણે તો એનું સૌ. બરોબર, ભગવાન રામ ગાદીએ બેઠા છે. રામરાજની સ્થાપના થઈ ગઈ છે. ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે, મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે, રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે. અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મસભા છે. ઋષિમુખ પર્વત ઉપર ઋષિઓ બેઠા છે, સંતો બેઠા છે, રાજાઓ બેઠા છે. અને એમાં નારદજી પ્રવચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુખ પર્વત, ક્યાં અયોધ્યા. નારદજી એવું બોલે છે કે તમે ભગવાન રામને સન્મુખ જઈને દર્શન ન કરી શકો તો ચિંતા ન કરતા, રામનું નામ લેશો તો રામનું નામ રામ કરતા રામનું નામ મહાન છે. અને એક રાજા ઉભા છે, એના પાસે ગુરુ નારદ. ગુરુજી માફ કરજો, રામ પોતે છે અને નામ મહાન. નારદજીને ટાવર પકડવાનો થોડી વાર કરવું શું, પણ નારદ વિવેક ન ચૂકે. માનસ પુત્ર છે મહારાજ. રાજન, રામ કરતા રામનું નામ અતિ મહાન છે બાપ. હું કેવળ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે. મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું, કેવળ નામ લીધું છે. નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ રામ પોતે મહાન છે. ચાલો તું કે હારું બાપા પૂરું. પણ નારદને સર્કિટ ફિટ થઈ ગઈ. થોડાક સમય જતા એ જ રાજા જ્યાં નીકળ્યા, કાશીના રાજા હતા, નામ ભૂલી ગયો, એ તમે ગોતી લેજો. રાજા નીકળ્યા, મહારાજ ક્યાં જાવ છો? કે આજે સંતોનું સન્માન મારા હાથે છે. એટલે નારદજીએ કીધું બધાયનું સન્માન કરજો, પણ મારો હુકમ છે આપને. મહારાજ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. હવે આ બધાયનું સન્માન થાય ને વિશ્વામિત્રનું સન્માન થાય, શું થાય?
અપમાન થયું વિશ્વામિત્રનું અને વિશ્વામિત્ર ક્રોધિત થઈ અને સીધા અયોધ્યા. બરોબર બપોરનો સમય છે, ભગવાન ભોજન કરીને થોડાક સ્વયં ખંડમાં ગયા છે અને ચોકી ઉપર લક્ષ્મણજી બેઠા છે અને વિશ્વામિત્ર આવી, લખન રાઘવ ક્યાં છે, રામ ક્યાં છે? રામ આરામમાં છે. અને વિશ્વામિત્ર બોલ્યા, રામ આરામમાં હોય ત્યારે જ આમાં ડખા થાય. જગાડો ને કે પણ ગુરુજી આવો, આપ બેસો તો ખરા. ના, ભગવાન રામ અવાજ સાંભળી ગયા, નીચે આવ્યા. ગુરુજીને પ્રણામ, પધારો ગુરુજી. રામ મને જવાબ આપો, જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય? તાકે એનું મસ્તક જુદું થાય. તાકે આજ મારી સાથે આ ઘટના બની છે. ફલાણા રાજાએ આજ મારું અપમાન કર્યું. અને ત્યારે ભગવાન રામે કીધું કે પ્રભુ માફ કરજો ગુરુજી, કાલ સૂર્ય અસ્ત થાય ઈ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામે પ્રતિજ્ઞા લઈ લીધી, ગોબો ઉપડી જાય ને બીજું કઈ. ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુએ પ્રતિજ્ઞા લઈ લીધી. નારદને ગોતવા મળ્યા. ગુરુજી ગુરુજી, નારદ કે હું થયું, હું ચૂની ના તમે જો તમે કીધું મેં ઓલો અપમાન કર્યું કે આ સન્માન ન કર્યું કે એમાં મારો અપમાનનો ભાવ હતો જરાય. કે ના, પણ પ્રતિજ્ઞા લેવાય ગઈ, મોટા બાપુએ લઈ લીધી. કાલ સૂર્યાસ્ત થાય એટલે આપણો ગોબો ઉપડી જવાનો છે. ચિંતા ના કરો રાજન. જો આમાં પર્વત છે ને, એની ગુફા છે, એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે, એને શરણવ્યા જાઓ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી એવું કંઈ કહેતા? એટલું જ કહો, મા ત્રાહીમામ શરણાગત છું, મને 3 દી હાંસવી લો, 100 દી મારો રસ્તો કરી લે. માં અંજની હતા ત્યાં. રાજા અંજની માના પગમાં પડ્યા, માં બચાવો, ત્રાહીમામ શરણાગત છું. શું થયું બેટા તને? કે માં બીજું કાંઈ નહીં, એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, કાલે હાજ પહેલા મારો ખોબો પર લે, માટે તમારે શરણે આવ્યું છું. બેસી જાવ ખૂણામાં, કોઈની તાકાત નથી. બેસી જા ને. ત્યાં બે ગયા રાજા. માએ કીધું શાંતિથી બેસી જાય. થોડીક વાર થી હનુમાનજી આવ્યા. હનુમાનજી આવે તો હેરડો પીડ્યો કે રામ એની મોકલે હોય. રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે માં અંજનાને પૂછ્યું, માં આજની કાંઈ સેવા, કાંઈ આને કાંઈ કામકાજ? કે બેટા બીજું કંઈ નહીં, આ રાજા શરણે આવ્યો છે અને એને મેં વચન આપ્યું છે, એને આપણે 3 દી સાચવવાનું છે. એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલે સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે, માટે તારે એને મારવા દેવાનો નથી, એની રક્ષા કરવાની છે. કે માં તારા શરણની સોગદ અને રઘુનાથજીના સોગદ એનો વાળ વાકો થવા દો તો. રેડી બેટા. હનુમાનજી ત્યાં ગયા. જય શ્રી રામ, જય શ્રી રામ બાપુ. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? કારણ કે લંકાના યુદ્ધ પછી તો હાવ પેન્ટિંગમાં જ બેઠા હતા. હાવ હાથમાં ખંજવાળ આવતી હતી. એક ભાઈને માર્યો તો ઓલો કે પણ બાપુ મારી ભૂલ તો કયો? તમે તો ભૂલમાં ન આવો, તમારે હું બેન રાખવું બધું. ઘટના જોઈ કે નામ તો દે. ક્યાં રાજા? મને ખબર તો પડે ને, અહીં આવે તો કોની આડું પડવું મળે. નામ દે. નામ ને અરે હું લેના દેના બાપુ, અહીં 3 દી સુધી કોઈ આવવો ન જોઈએ. અરે અહીંયા બધા આવતો હોય મા પાસે, કઈ બધા ન અટકાવે. નામ દે ને તું, મને ખબર છે નામ દેવું ને. એટલે હનુમાન દાદા, આમ તમારા નામ ને હું લેના દેના હોય દાદા? આવી કે તમે અતુલિત બોલતા આમ છો, એમ છે આમ છો, એ બધી વાત થાય છે. નામ દે. મને ખબર છે હનુમાન દાદા, હું નામ દે ને તકડે ફોર્મ પાછા ક્યાં જાય, નાનું પરિણામ કઈ નહીં આવે. હનુમાન દાદા કે નામ દે ને કે પાટું નાખી આખડી નામ દે. બોલ્યા નહીં ફરો ને. અરે માના સોગંદ ખાધા ને, મારા ઈષ્ટના સોગંદ ખાધા, એમાં ફરવાની વાત જ ન આવે ગાંડા. નામ દે. અવધેશ. હે અવધેશ. રામ. હનુમાનજી સીધા માં પા ગયા. માં પૂછતા તો વહુ આ લોકો સમ આગળ નાખી દીધું. પૂછતા તો વહુ કઈ ઠીક છે. હવે અહીંથી ક્યાંય બહાર નીકળતો નહીં, આવું હમણાં. હનુમાનજી સીધા પ્રભુ પર. તો પ્રભુ રામ અને લક્ષ્મણ બેઠા હતા. આવો હનુમાન, પ્રણામ પ્રભુ.
લક્ષ્મણજી પ્રણામ પ્રણામ. લક્ષ્મણજી ઘડીક હવે જિંદગીમાં કોઈ દી ગુપ્ત મીટિંગ નથી થઈ બાપ. લક્ષ્મણજીને કીધું હનુમાન બાપુ તો જ કહેતો આવો ને. લક્ષ્મણજી બારા ગયા પણ કાન બાળને રાખ્યા. કોઈ દી હનુમાનજી ને રામને અંગત મારાથી અંગત હોય શું? એટલે હનુમાનજી પૂછ્યું પ્રભુ કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ કે હા વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કે રાજાએ કાશીમાં. હાજ પેલા કાલે સવારમાં સડાઈ કરી. હા એ તો આપણે કરવું જ જોઈએ ને, કોકને કીધું હોય એટલે. કેમ હનુમાન તું ઢીલો? એ તો હવે તો તમારે આમથી ક્યાં જાય, તમે એને લખવાનું હોય એટલે ગોબો ઉપડી જાય ગમે એનો. પણ પ્રભુ આમાં કાંઈ આપણે એમ ફેરફાર થાય એવું કરવું. શેની વાત કરે છે? સમાધાન વચ્ચેનો રસ્તો કાંઈ તા તો લખમણે ખંભો મેરો બાળને એ હનુમાન રઘુકુલ રીતે એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. એટલે પ્રભુ જો લક્ષ્મણજી હું તમને પગે લાગુ લક્ષ્મણજી હું એમ કાંઈ નહીં, આપણે ત્રણેય મળીને કાંઈ એમાં કાંઈ ન થાય. ભાગો ભાગો પ્રભુ હું હારે જ જઈ, બધા આપણે હારે જ જઈ, પણ આમાં હું હારે નથી. મારા કામ છે થોડું. કાંઈ વાંધો નહીં, કામ છે કે લક્ષ્મણ હનુમાનજી નીકળી ગયા. જ્યાંજીને રાજાને કહે તારો બાપ મૂકવાનો ના. હવે હાલ ભાગી બાપ સાંભળજો આ ઘટના હવે જોજો તમે. હનુમાનજી લઈ અને વયા ગયા ઘોર જંગલમાં. અને હનુમાનજીએ પૂછનું ગોળ 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 ફીંડલું કરીને એમાં રાજાને કીધું તું આમ આવ્યો છે. અને હવે એક જ ઉપાય છે. શું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 2 મિનિટ તાળી પાડી નાખો બાપ. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે રાજા હવે એક જ રસ્તો છે, રામના નામ સિવાય તારી મારી પાસે કોઈ ઉપાય નથી. અને બાપુ બે રામના નામમાં રંગાડા છે. અને અહીંયા હવારના પોરમાં સતરંગી ફોજ લઈ અને ભગવાન રામ અને લક્ષ્મણ આવ્યા છે. તપાસ કરી તો કોઈ છે નહીં. રાજમહેલમાં પૂછવામાં આવ્યું ક્યાં છે રાજા? એટલે કીધું હનુમાનજી સાથે ગયા છે. લખન તપાસ કરો ક્યાં છે? તું શેષ નારાયણ છો. અને લખન મહારાજ બાલુભાઈ જ્યાં નજર ફેરવી તો ઘોર જંગલમાં હનુમાનજીને જોયા છે. ફોજ લઈને રામ પગ્યા છે. હવે હનુમાનજી બેઠા છે, આંખો બંધ છે, રામના નામમાં લીન બન્યા છે. અહીંયા પ્રભુ રામ હાથ કરે છે. હનુમાન મારો ચોર આપી દે, હનુમાન મારો ચોર આપી દે. પણ આને તો સક્ષી બનશે, 3 સક્ષી બનશે સાહેબ. હા બોલવાનું બનશે. એક જ વાત શું? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. અને રામની ફોજને જોઈને બાલુભાઈ તો રાજા રાજા ગયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ કહે છે લખન હનુમાનજી જવાબ નથી આપતા, મારા ધનુષ બાણ લાવો. અને ભગવાન એમ કહેવાય કે ધનુષ બાણ હાથમાં લીધા. બાપા હનુમંત આપને કહું છું મારો ચોર આપી ગયો. હનુમંત આપને કહું છું મારો ચોર આપી ગયો. અને 3 વાર પૂરું થયું. ભગવાન એમ કહેવાય ઠે 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 કરતો એમ કહેવાય બાણ છોડ્યું. પણ રામના નામને રામનું બાણ સેદી શકતું નથી સાહેબ. રામના નામને હાથ અથડાય અને બાણ મળી જાય છે. એક જ વાત છે, આની બાણ આવે છે હામેલી. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. ટૂંકી વાત લાવ બાપ. રામના બાણ ઉપર બાણ જાય છે પણ રામના નામને બાણ સેદી શકતા નથી. લંકાના મેદાનમાં રાવણ સામે પરસેવો નહોતો મળ્યો એવી પરિસ્થિતિ આજ ભગવાનની થઈ.
અને ભગવાનને વ્યાકુળ જોયા એ લક્ષ્મણથી સહન ન થયું એટલે સાંભળજો કે રામનું બાણ અને રામ બે હામું લડાઈ કરી રહ્યું છે એમાં એક બાજુ જે શેષ નારાયણે જે બાણ છોડ્યું એ રામના બાણ અને રામના નામની વચ્ચે હાટ કરતો એમ કહેવાય હનુમાનજીની છાતીમાં લાગ્યું છે પાલુ બાપુ બોલ્યું બાણ લાગ્યો અંજની કોરને અને મૂર્છિત થયો છે કૌશલ્યાના લંકાના મેદાનમાં જેમ લક્ષ્મણજી મૂર્છિત થવા જાય ધીરે 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 જેમ ધરતીમાં હેઠા પડવા જાય અને પ્રભુ રામ જેમ ઝીલે છે આજ લક્ષ્મણ રાઘવને ઝીલે છે પ્રભુ કરતા તો છટા ગાળો તો મારી રાઘવ ઊભા થયા પણ જોવે છે હનુમાનની છાતીમાં ધ્રગક રુધિર જાય છે મારા બાપે ડોટ દીધી સાહેબ ડાબા હાથે તીર લીધું જમણે હાથે સડાપ દઈને તીર ખેંચી અને હનુમાનજીની છાતી ઉપર હાથ મૂકી દીધો હું લોહી બહાર નીકળી જાય એ માટે નહીં લક્ષ્મણ નો જોઈ જાય હું કામ કારણ કે હૃદયમાં બેઠા રામને તાણ તીર લાગી ગયું અને મારો લક્ષ્મણ વ્યાકુળ થઈ જાય કે હાય હાય મારા પ્રભુ રામને મારે મરાઈ ગયું અને હવે રામનો હાથ ત્યાં છે હનુમાનજી એમ કહે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય પણ સાચી ભક્તિ કોને કહેવાય ભગવાન તમારું પણ ભજન કરવું હવે અહીંયા રામ શું કરે છે રામની આંખ બંધ થઈ છાતી પર હાથ વહી ગયો એ રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા એ હનુમાન રામ નામની ઔષધિ તારી પાસે છે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતિ ભૂલોક ઉજાગર રામ દૂત યદુલિત બલધામા અંજન પુત્ર પવન સુતના રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે જય 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 હનુમાન ગોસાઈ શબ્દ એટલે આવે છે પ્રભુ બોલ્યા હે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાય શબ્દમાં જો ગોસાઈ શંકર માટે વપરાય છે શિવ જ્યારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે કૃપા કરો ગુરુદેવ કી માય હે શિવ હે 11માં રુદ્ર હું તારો જ ભગત છું ભગવાન રામ કહે છે બેયના હામ આવી ભક્તિ જામી એમાં પ્રભુ રામનો હાથ ફરે પછી જો હનુમાનની આંખ ન ખોલે તો એનો ભક્તો હળુકની આંખ ખોલી દે હા મારો બાપ શાબાશ શાબાશ ભગવાનની આંખ બંધ થઈ ગઈ રાઘવની આંખ એટલું નહીં આખી રામની સેના લક્ષ્મણ થી માંડી રાખી સેના ધૂન ગાય શ્રી રામ જય 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 રામ એવી પરિસ્થિતિમાં રાજાને પાછળથી ઉઠાવ્યો રાજાને લઈને ખોળામાં બેહાડ્યો રાજાને ખોળામાં બેહાડી ભગવાન રામનો હાથ રાજાના માથા ઉપર મૂકી દીધો અને મળ્યા જોર જોરથી ધૂન ગાવા એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જાવ તાણીને ધૂન ગાઈને એમાં રામની આંખ ખુલી ગઈ ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને 3 લોકમાં કોણ મારી શકાય આ બુદ્ધિમતા વરિષ્ઠ તા વિશ્વામિત્ર અને નારદજી દોડ્યા આવતા વિશ્વામિત્રને આવતા જોયા એટલે હનુમાનજીએ રાજાને સોટ્યો ભર્યો તારા મોટા બાપુ આવે દોડીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું અને ભગવાન હનુમાનજી બોલ્યા કે લ્યો પ્રભુ તમારું વચન પૂરું થયું તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ હજી સૂર્ય અસ્ત નથી થયો તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે ત્યારે વિશ્વામિત્રે કીધું કે હે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો વચન પૂરું થઈ ગયું છે એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે બેઠા બધાએ ચા પાણી પીધા પણ વિશ્વામિત્રને જે તો મગજમાં રાજા ગળી ગયેલો હતો અને તોય ગગલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો ત્યાં સત્સંગમાં જાઓ સત્સંગમાં ત્યાં કે સત્સંગમાં ગયો અહીંયા હાલી જા ગોબો ઉપડ્યો છે
હવે તો નારદજી હાસુ કયો ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે, હે વિશ્વામિત્ર, હે પ્રભુ, આ બધું ઊભું કરનારો હું છું. હું પ્રવચન કરતો હતો ને આ રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દી મહાન ન હોઈ શકે. હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું કે નહીં? કે 7 વાર મોટું, 7 વાર મોટું, 7 વાર મોટું ને 7 વાર મોટું. જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળને ઝપટે હું કારું ન આવી ગયો હોઉં. માટે શ્રી રામ જય. બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા. ભજન ને ભક્તિ બહુ ન કરાય બાપા. પછી ગિરનારમાં જગ્યા નથી, સ્ક્વેર ફૂટની જગ્યા બહુ ભાવ વધી ગયા છે વાલા. એટલે આ છે એ બધાનું આપણે જતન કરીએ બાપા. નવા કોઈએ દીક્ષા લેવી નહીં. એવું લાગે તો 2-3 રિક્ષા લઈ લેવી, પણ કોઈ હમણાં દીક્ષા લેવી નહીં. એટલે કહેવાનો મતલબ કે આવી વાતો આનંદ સાથે, કારણ કે મારો વિષય આનંદનો છે, એટલે એ બાને ભગવાનનું નામ લેતા લેતા આનંદ કરતા જાય. બસ વાત એટલી જ કે અંદરો અંદરથી ઈર્ષા ખતમ કરીએ. યુવાનોને પગે લાગીને કહું કે ખોટા મોબાઈલમાં જવાબ ન આપો, તમારી ઉર્જાને બચાવી રાખો. જોઈ છે યાર ધર્મેન્દ્રસિંહ બાપુ કરક આંખોડા વૈયા જાય, કારણ કે રોડે રખડી છે ને, એક નાની એવી એક્શનમાં, નાની એવી એન્ટ્રીમાં ટ્રકના જોટામાં વૈયા જાય. તમે મારી નજરે જોયા છે 22 વર્ષના છોકરાઓને. અને 22 વર્ષની દીકરાની જનેતાને પૂછો ને, ડેડ બોડી ઘરે આવે ત્યારે માને શું થતું હશે? તમારી પહેલી અનેક આશાઓ રાખેલી ભગવતી બેઠી હોય ઘરે, અને એની લાશ આવે ત્યારે શું થાય? કૂતરા લોહી સાટતા રોડ ઉપર છે. લોહી જ વેરાવું રેડવું હોય ને, મિલિટરીમાં ભરતી થઈ જાય. જો તમારા એક લોહીનો ટીપુમાં ભારતીનો તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે. પણ હવે જ્ઞાતિ જાતિના વાડા મૂકો, સારું કામ કરતા હોય એને સપોર્ટ આપો. સલાહ દેવાનું બંધ કરો, સાથ આપો. સલાહ બંધ કરીએ. ઘણા ને કહેતા મારું કીધું માનો, તો તારું કીધું માનવામાં તો અમે રોંગ સાઈડમાં આવ્યા ને, એમાં મેમો આવ્યો તારો. ના, ભાવથી જીવીએ, આનંદથી જીવીએ. અને આવા સારા કામ કરવા માટે જે સારા કામ કરતા હતા, ક્યાંયથી ઠેઠ ભાવનગરથી રોટલા કરવા વાળા બહેનો આવ્યા છે, કોઈ સ્વયંસેવકો ક્યાંથી આવ્યા છે. આ રામરાજની શરૂઆત જ છે બધું. આ રામરાજની તો બીજું હું હે કેવું રામરાજ? ગમે સાઈડમાં જાવ કઈ કહેવાય કાંઈ? ગમે એટલે ગમે એમાં ભરો કહેવાય કાંઈ? ગમે ત્યાં પાર્કિંગ કરીને ઉભેરો કઈ કહેવાય કાંઈ? આ રામરાજ જ છે. એક 4 જણાને બેહાડીને મોટરસાઇકલ લઈને નીકળ્યો. જાડેજા સાહેબ જેવા કડક પીએસઆઈ ઉભેલા, અને એક વરખ નૈયા સોટાડી દે. એ પાછો રાજાભાઈ નો ભાઈ બને. આપણે કહી દઈએ ને એટલે જવા દેવાના. શું જી સાહેબ કેમ શાર બેહાડ્યા? 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું હતું કે આ ભામ ભેગા નોકરા કરાય. વળકળમાં નહીં, વળકળથી સમજીએ. પોતપોતાનો જે વિષય છે એ વિષયને મજબૂત કરીએ, પોતપોતાના ક્ષેત્રમાં કામ કરીએ, નાત જાતના વાડામાંથી બહાર નીકળીએ, તમામ ભારતીય બનીએ, તમામ આર્ય બનીએ, તમામ ભજના નંદી બનીએ. લહેર કરો, આનંદ કરો, મોજ કરો. ને હું 2 કલાક મેં પૂરી કરી નાખી. બ્રિજેશભાઈ કીધું એ વચન મેં પાળી લીધું. વાતમાં 2 કલાક હોય ગઈ વાલા. એ આનંદ કરતા રહો ને તો 100 વર્ષ કેમ વ્યા જાય એ નહીં ખબર રહે. પણ વળ ખાવું તો 80 વર્ષે નહીં પોગાય. આ ખરેખર આપણા બસમાં જતા હોય ને હારો પાડો મળ્યો તો મુંબઈ કેમ આવી જાય એ ન ખબર પડે. હે નગર એમ થાય કે સુરત બારીના પુલ ઉપરની બસ ખાઈ કે હવે તો હારું આની ભેગું પોગવું કેમ? નહીં, મોજથી જીવીએ, આનંદથી જીવીએ.